નમસ્કાર, સાદર પ્રણામ. મંતવ્ય ન્યૂઝના આ જે વિકાસ સપ્તાહનું જે આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર થકી, તેમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઉપસ્થિત છીએ રિવરફ્રન્ટ ખાતેના અક્ષર ક્રૂઝમાં. આ પણ એક વિકાસનું જ મોડલ છે. આપણે વાત કરવાની છે આજે વિકાસ ગાથાની. વિકાસ ગાથાનું જ્યારે નામ આવે ને એટલે એક જ નામ આપણી સમક્ષ આવે અને એ છે મોદી સરકારનું. તો આજે આપણે એ જ સશક્ત ગુજરાતના વિકાસ ગાથાની વાત કરવાના છીએ અને આ ગુજરાતના વિકાસની ગાથા વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાજી. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિનેશસિંહજી, જ્યારે ગુજરાતના વિકાસની વાત થતી હોય, ભાજપ સરકારની વિકાસની વાત થતી હોય, તેમની પ્રવૃત્તિઓની વાત થતી હોય, એક ધારાસભ્ય તરીકે આપ શું કહેશો? બેન, વિકાસ શબ્દ છે ને, એનો જન્મ જ નરેન્દ્ર મોદી, આપણા વૈશ્વિક નેતા, એમના થકી જ છે. વિકાસની રાજનીતિ કોઈએ સ્ટાર્ટ કરી હોય તો નરેન્દ્ર મોદીજીએ કરી છે. 2001થી જ્યારે ગુજરાતમાં આવ્યા, ગુજરાતમાં કેશુભાઈ પછી નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું. નરેન્દ્ર મોદીના શાસન પછી લોકોને વિકાસ વિશે જો ખરેખર કોઈને ખ્યાલ આવો તો વિકાસની રાજનીતિ માટે આખા દેશને કોઈ રાજ્ય પ્રેરિત કર્યું તો એ ગુજરાત છે. ગુજરાત આ દેશની આઝાદી માટે કોઈ પ્રેરિત કરનારો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એ વખતે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ આ દેશની આઝાદી માટે લડનારાના આજે આ દેશને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીની આ બે જણની જે ટીમ છે એ આખા દેશને રાહ ચીંધનારી છે. સૌ યુવાનોને આગળ કેવી રીતના જે બી વ્યવસ્થામાં આપ જોશો, ખેલ મહાકુંભ હોય કે દરેક વ્યવસ્થામાં યુવાનો માટે કોઈ કામ કરવાની કોઈએ શરૂઆત કરી હતી તો નરેન્દ્ર મોદી રમશે ગુજરાત અને વાંચશે ગુજરાત એવા દરેક સૂત્રો જે આપ્યા છે, સ્વચ્છ ભારત, આત્મનિર્ભર, સ્વદેશી અભિયાન, એવા દરેક સૂત્રના કોઈ સૂત્રધાર છે તો આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી છે. આપણે સૌએ ગૌરવ લેવા જેવી વાત છે કે આપણા મુખ્યમંત્રી હતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર છે. એમના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. આખું વિશ્વ આજની તારીખે તમે જુઓ તો આખા વિશ્વમાં નરેન્દ્ર મોદીની ચર્ચા છે. આખા વિશ્વમાં કોઈ વૈશ્વિક નેતાઓની તમે જે વાત કરો તો સૌથી લોકપ્રિય નેતા તરીકે આપણા નરેન્દ્ર મોદીજીને લોકો ગણે છે. નરેન્દ્ર મોદીજી એ લોકપ્રિયતામાં બી આખા વિશ્વમાં પહેલા નંબરે છે અને વિકાસની રાજનીતિ કરવા માટે બી એમણે લોકોને રાહ ચીંધી છે. દરેક રાજ્યમાં સ્પર્ધા ઊભી કરવા માટેનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીજીએ કરી છે. ગુજરાતે આ વિકાસની રાજનીતિ, તમે આપણે અહીં બેઠા છીએ, તમે અહીં બેઠા છો, આ જે જગ્યા છે એ બી નરેન્દ્ર મોદીને હિસાબે છે. નરેન્દ્ર મોદી પહેલાં આ રિવરફ્રન્ટનું કોઈએ વિચાર કર્યું અને રિવરફ્રન્ટમાં જ્યાં આપણે બેઠા છીએ એ નરેન્દ્ર મોદીની દેન છે. આ જે વ્યવસ્થા છે અહીં ખાલી એક અહીં લોકો મેળા કરતા હતા, નેશનલ કોઈ એ વ્યવસ્થામાં જે આપણે જુઓ તો નાના બાળકોના માટે રમવા માટેના સર્કસની વ્યવસ્થા અહીં થતી હતી અને ગંદકી ખૂબ હતી. આજે મારી સમક્ષ આપ બી બેઠા છો, આટલું રળિયામણું વાતાવરણ, આટલી સરસ વ્યવસ્થા, આપણી પાછળ આટલું સરસ અટલ બ્રિજ, આ બધું નરેન્દ્ર મોદીના વિકાસની જ ગાથા છે. અને આ રિવરફ્રન્ટ, મને યાદ છે કે મારા એક રિલેટિવ બહારગામથી આવ્યા હતા, એમણે કહ્યું કે ભાઈ મારે રિવરફ્રન્ટ જોવા જવું છે. એટલે આવું સરસ વ્યવસ્થા અને વાતાવરણ ઊભું કરનારો કોઈ વ્યક્તિ હોય તો નરેન્દ્ર મોદી છે. એમણે વિકાસની વ્યવસ્થા આખા ભારત વર્ષમાં વિકાસની વાત કરી છે અને ગુજરાતના વિકાસથી આજે ભારતનો જે વિકાસ છે, 2014થી તમે આપણે દેશના વિકાસની વાત કરો તો 2014 પછી ગુજરાત તો વિકાસ કર્યો જ છે, એ સિવાય ભારતે બી ખૂબ મોટો વિકાસનું કામ કર્યું છે. આખા વિશ્વમાં આપણી ઇકોનોમી 11મા નંબરથી 4થા નંબર પર લાવનાર કોઈ નેતા હોય તો નરેન્દ્ર મોદી છે. અને નરેન્દ્ર મોદીજી માટે જેટલી વાત અને દરેક કામમાં એમણે જે કામ છે એ યુવાનો એમને પ્રેરિત થઈને, ચાહે યોગની વાત હોય કે યોગ દિવસ તરીકે આખા વિશ્વમાં યોગ દિવસની કોઈ સ્થાપના કરનારો કોઈ વ્યક્તિ છે તો નરેન્દ્ર મોદી છે. એટલે દરેક વ્યવસ્થામાં નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે એમની સામે દરેક, અને જેવી રીતના અમિતાભ બચ્ચન સામે બીજા કોઈ એનો દીકરો હોય તો એ સક્સેસ ના દેખાય. એટલે આપણે આપણી નજર સમક્ષ નરેન્દ્ર મોદીને અહીં શાસન કરતા જોયા છે. એટલે બીજા નેતાઓ નરેન્દ્ર મોદી સામે થોડાક ઝાંખા પડે છે. પણ આપ જુઓ તો હમણાં જ મેં મારા વિસ્તારની અંદર એક નમોત્સવ કરીને નરેન્દ્ર મોદીને જીવન ગાથા ઉપર એક પ્રોગ્રામ હતો, તો જેના નામ થકી, એમના નામ નમોત્સવ નરેન્દ્ર મોદી પોતે નથી આવવાના છતાંય તમે ત્યાં જુઓ તો એટલા યુવાધન ત્યાં આવી ગયો તો જેની કોઈ સીમા નહીં. અને રોડ ઉપર LED ઉપર લોકોએ પ્રોગ્રામ જોયા હતા અને આખો વિસ્તાર ભરચક ભરાઈ ગયો હતો. જેના નામ ઉપર, જે રીતના મેં એ વખતે બી કહેલું કે રામના નામે જે રીતના પથરા ચડતા, એ રીતના નરેન્દ્ર મોદીનું નામ પડે એટલે લોકો દોડતા થાય. એટલે આવી વ્યવસ્થા જેણે ઊભી કરી છે એને
ખૂબ ધન્ય છે અને આપણે ગર્વ લેવો જોઈએ કે ગુજરાતના પનોતા પુત્ર છે. એ વિકાસ જે છે એ ખરેખર કોઈ વિકાસને કોઈ આગળ લઈ જનારો કોઈ વ્યક્તિ હોય તો નરેન્દ્ર મોદી છે ને આખા વિશ્વમાં લોકો નરેન્દ્ર મોદીને સલામ કરે છે અને આપણે તો ખૂબ ગર્વ લેવા જેવી વાત છે. જી બિલકુલ, એટલે એવું કહી શકાય કે વિકાસનો બીજો પર્યાય એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બીજો એક સવાલ મારો એવો કે જ્યારે આપણે વિકાસ યાત્રાની વાત કરી રહ્યા હોઈએ, વિકાસ ગાથાની વાત કરી રહ્યા હોઈએ, ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ જે ઉજવણી થઈ રહી છે વિકાસ સપ્તાહની, એ કેટલી ફળદાયી? બેન, તમે હમણાં જ જોયું હશે કે આપણે મહાત્મા ગાંધીમાં પેલા કોન્ક્લેવમાં આપણે જોયું હશે કે અમિત શાહ અને મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટની એક મોટી એ વ્યવસ્થા કરેલી હતી. સ્કિલ ડેવલપમેન્ટનું જે પ્રોગ્રામ છે એમાં ગુજરાત અગ્રેસર છે. આપ દરેક વ્યવસ્થામાં જ્યાં જુઓ ત્યાં ગુજરાત અગ્રેસર છે. આપ જુઓ તો આપ રમતગમતના મેદાનમાં બી આખા ભારતમાં સૌથી મોટું કોઈ મેદાન હોય એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ ગુજરાતમાં અમદાવાદ શહેરમાં આવ્યું છે. અને હમણાં જ થોડાક દિવસ પહેલાં અમિત શાહજીએ જે આ વીર સાવરકર હોલ જે બહાર પાડ્યો છે, એશિયાડ ગેમમાં ઇન્ટરનેશનલ કક્ષાનો કોઈ એક ગેમ રમવા માટેની વ્યવસ્થા એ આપણા જ અમદાવાદ શહેરમાં ઊભી કરી છે. એવી અનેક યોજનાઓ, આ યોજનાઓ માટે વિકાસની જો વાત આવે તો વિકાસ માટે ગુજરાત, આપ જુઓ તો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ હોય તો એ ગુજરાતમાં હોય, GIDC અને નાના જે વિષયો લઈને અને ગુજરાત જે કામ કર્યું છે ગુજરાત, અને આખા ભારત વર્ષમાં તમે જુઓ તો આખા વિશ્વમાં સૌથી વધારે યુવાધન છે તો એ આપણા ભારત પાસે છે. ભારત પાસે યુવાધનની બિલકુલ આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનો હોય તો એ આપણા ભારત પાસે છે. અને ભારત એ આવનારા સમયમાં જે વિશ્વગુરુ બનવા માટેનું નરેન્દ્ર મોદીએ જે નેમ કર્યું છે અને જે નરેન્દ્ર મોદી એમનું ભાથું અહીં મૂકીને ગયા છે, અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ જ રાહે ચાલી રહ્યા છે. અને આ ગુજરાતની જે ગવર્મેન્ટ છે ખૂબ સરસ કામ કરીને અને એમણે બતાવેલા માર્ગે, નરેન્દ્ર મોદીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે ગુજરાતનો ખૂબ જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. બીજા બધા રાજ્યો કરતાં ગુજરાતનો વિકાસ ખૂબ વિશેષ છે. આપ જુઓ તો ગુજરાતમાં તમે સાણંદ જઈ આવો તો સાણંદમાં પહેલાં તમે જુઓ તો કંઈ હતું નહીં. આજે તમે સાણંદ જુઓ તો એકદમ જબરજસ્ત ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરીકે ડેવલપ થયો છે. અલગ અલગ GIDCઓ મૂકી છે, અલગ અલગ કલ્યાણ યોજનાઓ કરેલી છે. યુવાઓ માટે ખૂબ યોજનાઓની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીએ અલગ અલગ યોજનાઓની વ્યવસ્થા કરી છે. ગ્રામીણ વ્યવસ્થામાં યોજનાઓની વ્યવસ્થા કરી છે. એટલે દરેક યોજનાઓ થકી યુવાનો સુધી પહોંચવા માટે ITIમાં તમે જે વિદ્યાર્થીઓ જુઓ તો ITIમાં બી ખૂબ સરસ રીતે પ્રોગ્રેસ કરીને આગળ વધી રહ્યા છે. એટલે દરેક કામમાં જો કામ આગળ વધારવા માટે જે કામ કર્યું છે તો ગુજરાત ગવર્મેન્ટ એ વિકાસ માટેનું કામ અગ્રેસર છે. આખા ભારત વર્ષમાં કોઈ રાહ ચીંધનારું હોય વિકાસનું તો એ મારું ગુજરાત છે. અને મને ગર્વ છે કે આ એસેમ્બલીનો હું બી એક સદસ્ય છું, જેમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે જોતા જ પહેલાં સૌથી પહેલાં તમે એમને જુઓ તો એ ખાલી હાસ્ય જ આપતા હોય. તમે એમને ક્યારે ભાષણ કરતા જુઓ તો એ હાસ્ય સિવાય હાસ્ય આપીને પછી જ એનું ભાષણ સ્ટાર્ટ કરે. એવા સરસ. અને તમારે જ્યારે બી કોઈ બી ગુજરાતની જનતાને મળવું હોય તો તરત મુખ્યમંત્રીને મળી શકે અને તરત એમના જે વિષયો હોય એના વિષયો પર એ વિચાર મૂકી શકે અને વિષયનો તરત નિકાલ કરવા માટેના કોઈ મુખ્યમંત્રી હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. 4 વર્ષથી સતત આ જ વ્યવસ્થામાં સૌથી લાંબા ગાળે જો કોઈ વ્યવસ્થામાં મુખ્યમંત્રીએ કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ પછી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. પટેલ કાસ્ટના લોકોમાં સૌથી મોટા ટાઈમ સુધી જો કોઈએ આ મુખ્યમંત્રી તરીકેની પદ શોભાવ્યું તો અમારા ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે, જેમણે ખૂબ વિકાસની વાતો અને દરેક વ્યવસ્થામાં આખો દિવસ કામ કરીને અને કામની જે રાજનીતિ છે એ લોકોને શીખવાડી છે. આપ આજની તારીખમાં કોઈ બી MLA હોય, તમે દરેક MLAના તમે કાર્યાલય ઉપર જાઓ તો દરેક MLAના કાર્યાલય ઉપર અલગ અલગ યોજનાઓ વિશે કામ ચાલતા હોય અને લોકો સતત પ્રવૃત્તિશીલ રહે છે. આ સમય બદલાયો છે, આ સમય સાથે સૌએ બદલાવવું પડે અને યુવાનો ખૂબ આગળ વધ્યા છે. મેં હમણાં જ મારા વિસ્તારમાં જ્યારે હું એક ખુરશી નાખીને બહાર મારી ઓફિસે હું બેઠતો હોઉં છું, ત્યાં જ એક છોકરો નીકળ્યો તો મને કે મેં કીધું ક્યાં જાય છે? કે હું રેપિડોમાં જઈને અને કે 2 કલાક કામ કરી લઉં તો મને 300 રૂપિયા મળે. એટલે આવા બી લોકો કામ કરતા થયા છે કે રેપિડોમાં 2 કલાક જઈ આવીશ પછી વાંચવા બેસી જઈશ. એટલે દરેક વ્યવસ્થામાં તમે જુઓ તો યુવાનો ખૂબ કામ કરીને પોતે રોજગારી ઊભી કરીને પોતાનો ખર્ચ બી પોતે કાઢતા હોય. પહેલાં સમયમાં એવું હતું કે ભાઈ છોકરાઓ ભણતા હોય તો એમને પૈસા એમના મધર ફાધર ઉપર જ નિર્ભર રહેતા હોય, પણ આજના યુવાનો છે એવું છે નહીં. આજના યુવાનો એ પોતે પાર્ટ ટાઈમ કામ કરતા હોય, સાથે ભણતા હોય અને ખૂબ આગળ વધતા હોય અને લોકોને રોજગારી આપનારા યુવાનો છે. ને હું આ યુવાનોને સલામ આપું છું.
આ યુવાનો જો ગુજરાતના યુવાનો છે, લોકોને રોજગારી આપતા યુવાનો છે. જી બિલકુલ, આપણે યુવાનોની વાત કરી. ગુજરાત સરકાર ખાસ યુવા શક્તિ પર ભાર વધારે મૂકી રહ્યું છે, યુવા સશક્તિકરણ પર ભાર મૂકી રહ્યું છે. યુવાનો માટે અનેકો એવી યોજનાઓ લઈને આવ્યું છે ગુજરાત સરકાર, અનેકો એવી પ્રવૃત્તિઓ લઈને આવ્યું છે. એને લઈને આપ શું કહેશો? આપ જુઓ તો યુવાનો માટે મેં હમણાં જ કહ્યું કે અલગ અલગ પ્રવૃત્તિઓમાં લોકોને જોડવા માટે સરકારની ખૂબ યોજનાઓ છે. સરકારે આ યોજનામાં આખા ભારત વર્ષમાં કોઈ યોજના આવી ચાલતી હોય, એક કર્મયોગી યોજના એ ગુજરાતમાં ચાલશે. એનસીસીની વાત હોય, એનએસની વાત હોય કે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ યોજનાઓની વાત હોય, જેથી સૌ યુવાનોને જોડીને, અને રમતગમતમાં બી અમારા જે ગૃહમંત્રી છે એ જ અમારા રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, એ બી યુવાનો માટે ખૂબ અલગ અલગ ગામોમાં, અલગ અલગ શહેરોમાં એ યુવાનોને શોધીને અને આ વ્યવસ્થામાં, અને આપ બેન જોશો તો કે આજની તારીખમાં રમતગમતમાં બી તમે જુઓ તો સૌથી વધારે એવોર્ડ જો કોઈ લઈને, ઓલિમ્પિકમાં પહેલાં આપણે ખૂબ ઓછા એવોર્ડ મેળવતા હતા, એની જગ્યાએ ખૂબ વધારે એવોર્ડ હવે આપણે મેળવતા થયા છે. દરેક વ્યવસ્થામાં યુવાનો આગળ વધી રહ્યા છે. અને રમતનો ક્ષેત્ર હોય, તમે ક્રિકેટમાં બી જુઓ તો આજની તારીખે સૌથી વધારે હોતો એ ગુજરાતના ક્રિકેટરો છે. તમે હમણાં જ જુઓ તો કે સેન્ચુરી મારી હોય 1 થી 4 તો ગુજરાતના એક એમાં હોય જ, અને બોલર હોય કે બેટર હોય એ દરેકમાં ગુજરાત આગળ. પહેલાં દરેક વ્યવસ્થામાં ગુજરાતીઓ એટલે એ દાળ ભાતવાળા કહેવાતા, પણ હવે એક વિષય બદલાયો છે. એ ગુજરાતીઓ એટલે સૌમાં દરેક વ્યવસ્થામાં મોખરો હોય તો એ અમારા ગુજરાતના યુવાનો છે. અને એમણે દરેક ફિલ્ડમાં એ બતાવી દીધું છે કે ગુજરાત એ ખૂબ મજબૂત રીતે આગળ વધનારું રાજ્ય છે અને આખા દેશને રાહ ચીંધનારું રાજ્ય છે. આપ જુઓ તો અમારા હર્ષભાઈએ એટલી સરસ વ્યવસ્થા કરી છે કે રમતગમતમાં જે બી છોકરાઓ હોય એમને આગળ લઈ જવા માટેનું કામ હર્ષભાઈ કર્યું છે. અમારા હમણાં જ યુવા, તમે દરેક વ્યવસ્થામાં જુઓ, હમણાં જ ગુજરાતે પ્રદેશ પ્રમુખ તરીકે જે નિયુક્ત કર્યા છે અમારા સહકારતા મંત્રી જગદીશ પંચાલની વાત હોય, એ બી યુવા છે. અને તમે દરેક મંત્રીમંડળમાં બી તમે જુઓ તો મેક્સિમમ યુવાનો છે. અને યુવાનો આ દેશને આગળ લઈ જવા માટેની વ્યવસ્થામાં, અને શિસ્તબદ્ધ યુવાનો છે. બીજા દેશ જેવા યુવાનો નથી કે આપણે નેપાળ કે બાંગ્લાદેશ જેવા ભારતના યુવાનો નથી. ભારતના યુવાનો એ શિસ્તબદ્ધ યુવાનો છે. એ યુવાનો એ શિસ્તમાં ચાલનારા હોય, કારણ કે અમારા આ વ્યવસ્થામાં તમે જુઓ તો આરએસએસ છે. આરએસએસ બી એવી શિસ્તની વ્યવસ્થામાં લોકોને જોડનારી સંસ્થા છે. આપ જુઓ તો એનસીસીની વ્યવસ્થામાં લોકોને શિસ્ત શીખવાડવામાં આવે છે. એટલે અહીંનો યુવાન છે એ શિસ્તબદ્ધ યુવાન છે. આ ગુજરાતનો યુવાન છે એ આખા દેશમાં અલગ તરી આવે એવા યુવાનો છે. અને આ યુવાનો આ દેશને રાહ ચીંધનારા યુવાનો અને નવી રોજગારી ઊભા કરનારા યુવાનો. આપે હમણાં જોયું હશે કે આપણે જ્યારે હમણાં જ જે વ્યવસ્થામાં ઓપરેશન સિંદૂરની વાત કરીએ, ઓપરેશન સિંદૂરમાં બી આપણે જોયું તો કે જે મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓ અને યુઝ કરવામાં આવી, અને આપણે આ ખૂબ સરસ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું. એ બદલ બી આ સૈનિકોને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ઓપરેશન સિંદૂર પાર પાડીને અને આ દેશને એક નવી રાહ ચીંધી છે. અને દેશના જે લોકલ જે એના શસ્ત્રો છે એ મેડ ઇન ઇન્ડિયા હતા. અને આપણે ગર્વ લેવું જોઈએ કે આપણો દેશ ખૂબ તેજીથી આગળ વધી રહ્યો છે. જી બિલકુલ, રમતગમતની જ્યારે વાત નીકળી છે તો આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે કિશનભાઈ ડાબી, કે જેઓ એક સ્વિમર છે, કોચ છે. કિશનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે હવે ગુજરાતમાં જે તકો ઊભી થઈ છે, જે નેશનલ લેવલે જે રમવાનો મોકો મળી રહ્યો છે ગુજરાત સરકાર થકી, શું કહેશો? હાલ ગવર્મેન્ટ દ્વારા તેમજ કોર્પોરેશન તેમજ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સારી તકો ખેલાડીઓ માટે ઊભી કરવામાં આવી છે. જી બિલકુલથી આપણી સાથે જયેશભાઈ મકવાણા ઉપસ્થિત છે કે જેઓ પેરા નેશનલમાં રમી આવ્યા છે, વિજેતા બનેલા છે. જયેશભાઈ, જે ગુજરાત થકી તમને જે એક મોકળું મેદાન મળ્યું, જે આ તક મળી અને એમાં તમે વિજેતા બન્યા, અનુભવ શું રહ્યો આપનો? અનુભવ તો ખૂબ સરસ રહ્યો. આ વસ્તુ ત્યારે જ હાસિલ છે કે જ્યારે આપણા ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય. પહેલાં આવું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું નહીં. અત્યારે જ્યારે આપણે માનનીય વડાપ્રધાન જ્યારે હતા સીએમ, ત્યારે ખેલ મહાકુંભની સ્કીમ શરૂઆત થઈ. ત્યાંથી દિવ્યાંગો ઘણા બધા પાર્ટ લેતા થયા છે, ને જેનાથી એને અવેરનેસ પણ આવી છે કે હા ભાઈ આવી ગેમો આવે ને આપણે રમવું જોઈએ. તો પછી ત્યાંથી ને અત્યારે જે દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ રમાઈ છે, જે શું કે બહુ મોટી ઇવેન્ટ કહેવાય દિવ્યાંગો માટે. તો અત્યારે આપણા ગુજરાતમાં ને ઇન્ડિયામાં જે આપણા માનનીય વડાપ્રધાન જે ઘણી બધી સ્કીમો કાઢી રહ્યા છે, જેના કારણે ઘણું બધું જે ગામના વિસ્તારના છોકરાઓ અથવા શહેરના વિસ્તારના છોકરાને અવેરનેસ મળે છે અને તેનો બેનિફિટથી ઇન્ડિયાનું નામ રોશન કરે છે.
જી બિલકુલથી દિનેશજી, હું આપને પૂછવા માંગીશ કે વડાપ્રધાન મોદીએ જે આ મુહિમ જે શરૂ કરી છે યુવાઓ માટે રમતગમતને લઈને ખાસ, એ કેટલી આશીર્વાદરૂપ? આપ જુઓ તો દરેક સ્કૂલ, સરકારી સ્કૂલ હોય કે દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓને એના માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે ને ખેલો ઇન્ડિયા એ એમના ટાઈમે જ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલો ઇન્ડિયા તરીકે એમને મહાકુંભ, ખેલ મહાકુંભની શરૂઆત કરેલી અને એમણે જે શરૂઆત કરી છે આજે ગુજરાત મોડલ આખા દેશમાં ચાલે છે. એટલે ગુજરાતમાં જે એમણે સ્થાપના કરેલી, પહેલાં જ આપણે જુઓ તો દરેક વ્યવસ્થામાં મા કાર્ડ હતું, અત્યારે આયુષ્યમાન કાર્ડ તરીકે ચાલે છે. એટલે એવી બધી જ યોજનાઓનું જે કોઈ મૂળમાં હોય તો એ આપણા નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા છે. એમણે જ આ યુવાનોને કેવી રીતના આગળ લઈ જવા અને રમતગમતમાં કેવી રીતના આગળ લઈ જવા, એમના જ પ્રતાપે એમણે જે ગુજરાતમાં વ્યવસ્થામાં જે વિદ્યાર્થીઓને આપ સરકારી શાળામાં તમે જુઓ તો દરેકને સ્ટાઇપેન્ડ આપવામાં આવે, દરેકને એમાં એનો ખર્ચ આપવામાં આવે અને વિદ્યાર્થીઓને જે રીતના એક ક્યાં કયો વિદ્યાર્થી કયા ખેલમાં માહિર છે એને છેવાડાના જે ગામડાઓ છે, તમને હમણાં જ જોયું હશે કે ગુજરાતના છેવાડાના ગામડાથી છોકરાઓએ એને મેડલ મેળવ્યા છે. એટલે એવા દરેક વ્યવસ્થામાં છેવાડાના ગામડાઓ સુધી, ગામડાઓમાંથી બી યુવાધનને શોધી લાવવું, દરેક ગેમની સ્પર્ધાઓ કરવી અને એ સ્પર્ધા કરીને અને અહીં ગુજરાત લેવલે ગેમ કરવી, ગુજરાત પછી નેશનલ લેવલે નવા કોચો રાખીને તમે અત્યારે આજની તારીખમાં કોચોની સંખ્યા જુઓ અને પહેલાં એને કમ્પેર કરો તો એના કરતાં 100 ગણી કે 1000 ગણી વધારે હોય એટલી બધી વ્યવસ્થામાં કોચો વધ્યા છે અને લોકોને શીખવાડે છે, નવા યુવાનોને શીખવાડીને અને એમને અલગ અલગ વ્યવસ્થામાં. પહેલાં લોકો રમતગમત વિશે બહુ અવેરનેસ નહોતી અને સરકારનું કામ છે લોકોને અવેરનેસ કરવા અને રમતગમત માટે સરકારે લોકોને અવેરનેસ કરી છે અને દરેક વ્યવસ્થામાં આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો તો ગુજરાતનું એવું કોઈ ગામડું નહીં હોય જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના પહોંચ્યું હોય. અને ડિજિટલ વ્યવસાયથી તમે ડિજિટલ જુઓ તો દરેક એવા કેટલાય ગામડા છે કે 100% ડિજિટલ છે. એટલે ગુજરાતના ગામડાઓ બી શહેરની કમ્પેરિઝનમાં ઊભા રહે એવા ગામડાઓ છે અને દરેક ગામડેથી બી જે લોકો એ કામમાં જે બી એમાં ખેલમાં માહિર હોય એ લોકોને ત્યાંથી ચયન કરીને એમનું ત્યાંથી એમને લઈને આવવામાં આવે છે અને રમાડીને એમને ગુજરાત સ્ટેટની જે ખેલ હોય એમાં એમને રમાડીને નેશનલ લેવલે એમને લઈ જવામાં આવે છે. એવી દરેક યોજના નરેન્દ્ર મોદીના સમયથી સ્ટાર્ટ થઈ છે અને એ જ યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્ટિન્યુ રાખી છે. અને અમારા રમતના જે ખૂબ સરસ અને બાહોશ હર્ષભાઈ સંઘવી એમણે આ વ્યવસ્થાને આગળ વધારવા માટે યુવાનો વચ્ચે જઈને અને યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ હર્ષભાઈ કરે છે. દરેક વ્યવસ્થામાં ખૂબ પોઝિટિવ રીતે એ આગળ વધે છે, ચાહે એ ગૃહ મંત્રાલય હોય કે રમત મંત્રાલય હોય કે એસટી નિગમમાં હોય, દરેક વ્યવસ્થામાં એ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. અને એમણે આ જે આપણા નવયુવાન છોકરાઓ છે એમને આગળ લઈ જવા માટે હમણાં જ પેલા દીકરાએ કીધું કે દિવ્યાંગ માટે કોઈ વાત કરનારો કોઈ વ્યવસ્થામાં હોય તો નરેન્દ્ર મોદી. દિવ્યાંગો માટે ખૂબ માનભેર વ્યવસ્થા ઊભી કરી તો એ નરેન્દ્ર મોદીજીએ ઊભી કરી છે કે દિવ્યાંગોને કેવી રીતના આગળ લઈ જવા, દિવ્યાંગોને કેવી રીતના પ્રોત્સાહિત કરવા, એના માટેનું સૌથી મોટા ધ્યાન આપે જોયું હશે કે હવે નાની જગ્યા તમે જુઓ ત્યાં બી દિવ્યાંગોને કેવી રીતના પ્રોત્સાહિત કરવા, એમને કેવી રીતના એ વ્યવસ્થામાં જોડવા અને એમની લિપિમાં એમને શીખવાડવું અને દિવ્યાંગોને અલગ અલગ ફેસિલિટી આપીને એમને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને દરેક રમતવીરોને આગળ લઈ જવા અને આજે તમે જુઓ તો મેં હમણાં જ થોડીક વાર પહેલાં કહી છે કે ચાહે ક્રિકેટ હોય કે દરેક ગેમમાં તમે વુમન્સની વાત કરો તો તમે જુઓ તો અત્યારે એ બી ખૂબ આગળ વધી રહી, મહિલાઓ ક્રિકેટમાં ખૂબ આગળ વધી રહી છે. દરેક વ્યવસ્થામાં આપ જુઓ તો એ રમતમાં ખૂબ અગ્રેસર આપણો દેશ છે. મેં હમણાં થોડીક વાર પહેલાં બી આપણને વાત કરી કે ભાઈ આપણે જો ગોલ્ડ મેડલની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પહેલાં આપણે કેટલા મેળવતા હતા, 2014 પહેલાં કેટલા મેળવતા હતા, અત્યારે કેટલા મેળવીએ છીએ, એનો તમે રેશિયો જુઓ તો ખૂબ લાંબો અંતર તમને જોવા મળશે. આવો જે અંતર જે ઊભો કર્યો છે અને રમતમાં બી દેશને ચાઇના સાથે હમણાં જ એક સ્વિમિંગની અહીં હાલ જ વીર સાવરકરમાં એક સ્પર્ધા યોજાઈ, એમાં બી તમે જુઓ તો 2nd નંબરે ઇન્ડિયાનો વિદ્યાર્થી હતો. એટલે દરેક ખેલમાં તમે જુઓ તો એ આગળ કેવી રીતના આપણે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલે જ વિકસિત કર્યું છે કે આપણે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં આપણા ખેલાડીઓ હોય તો એને આંતરરાષ્ટ્રીય નિયમોની ખ્યાલ ના હોય તો એમને આંતરરાષ્ટ્રીય નિયમો ખબર પડે કે આંતરરાષ્ટ્રીય નિયમો કેવી રીતના ચાલે છે, તે નિયમો એ લોકો એમાં ઘડાઈ જાય અને પછી એ પ્રમાણે આગળ જાય તો એમને તકલીફ ના પડે. તો એવા દરેક નાની બાબતોનું ધ્યાન આજની તારીખમાં અમારા હર્ષભાઈ સંઘવી જે રમતગમત મંત્રી છે એ કરી રહ્યા છે અને માનનીય મુખ્યમંત્રી મધુ અને મંકમ ભૂપેન્દ્રભાઈ પટેલ એના વિશેષ ધ્યાન રાખીને
આ યુવાનો કેવી રીતના આગળ વધે એના માટેનું જે રાહ નરેન્દ્ર મોદીએ ચીધી છે એના ઉપર આ ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે. જી બિલકુલ, આપણે સંસ્કૃતિની પણ વાત કરી, એટલે ગુજરાતમાં યુવાનો માટે એવા કયા કેટલાક કાર્યક્રમો પણ થતા હોય છે, કેટલાક પ્રોત્સાહનો પણ અપાતા હોય છે કે એ કાર્યક્રમો થકી ગુજરાતના યુવાઓમાં સાંસ્કૃતિક વારસો જે છે એ જળવાઈ રહે, એમાં ક્યાંક ને ક્યાંક યુવાઓનો પણ ફાળો રહે, શું કહેશો? બેન, સંસ્કૃતિની વાત કરો તો હમણાં જ આખા વિશ્વનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ ગયો. એ આપણે સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર છે. નવરાત્રિ આવે, નવરાત્રિની તૈયારી માટે સૌ થનગનતા હોય, અને તમે ગણેશ ચતુર્થી હોય, નવરાત્રિ હોય કે દિવાળી હોય, દરેક વ્યવસ્થામાં આપણે સનાતન ધર્મવાળા સૌ આગળ વધીને આ કામને આગળ લઈ જનારા છે. તમે યુવાનો જુઓ તો આજ નવરાત્રિની અંદર તમે જુઓ તો યુવા એક એસી ડોમ હોય, એ ક્યારેક કલ્પના લોકોએ નહોતી કરી. એસી ડોમ હોય, સરસ ગરબાનું આયોજન હોય, સરસ જે ગાનારા લોકો છે એમની સિક્યુરિટી માટેની વ્યવસ્થા હોય, એના માટે ગૃહમંત્રીએ વ્યવસ્થા કરી હોય કે ભાઈ આખી રાત ઢોલ ઉપર બી લોકો નવરાત્રિ કરી શકે. એટલે યુવાનો કેવી રીતના આગળ કરીને, અને તમે જોયું હશે કે આ બધા જે વ્યવસ્થા છે એમાં યુવાનો જ પાર્ટિસિપેટ વધારે કરતા હોય. અને દરેક ગરબાની વાત હોય કે સંસ્કૃતિની વાત કરીએ તો આ સંસ્કૃતિને વળગી રહીને અને શિસ્તબદ્ધ રીતે આગળ વધનારો કોઈ યુવા છે તો મારા ગુજરાતનો છે. મેં પહેલાં બી કહ્યું છે કે શિસ્તબદ્ધ રીતે આ ભારત વર્ષનો જે યુવા છે એ શિસ્તબદ્ધ યુવા છે. અને એ આપણી સંસ્કૃતિ, જે માણસ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે એનો સર્વનાશ થાય છે, એ આપણા નરેન્દ્ર મોદીએ કહેલું છે. એટલે આપણે આપણી સંસ્કૃતિને કેવી રીતના આગળ વધારવું એ અમારા યુવાનોને ખૂબ સરસ રીતે આવડે છે. અને આ યુવાનો આપ જુઓ તો મા અંબાની આરાધના માટે, અને તમે આજની તારીખમાં સંસ્કૃતિની વાતમાં તમે જુઓ તો મહાકાલનો કોરિડોર હોય કે અંબા માતાનો કોરિડોર હોય, અને દરેક ધર્મસ્થાનોમાં તમે જ્યાં જાઓ ત્યાં ખૂબ સરસ વ્યવસ્થા સરકાર તરફ બી કરવામાં આવી છે. સરકારે જ્યાં ધાર્મિક સ્થાનો છે ત્યાં સંસ્કૃતિની વાત છે એને આગળ વધારવા માટે સરકાર બધું કરી છૂટવા માટે તૈયાર છે. અને એ તમે આજની તારીખમાં કોઈ બી જગ્યાએ, અને હું તો વિશેષ કરીને કોરોના કાળ પછી તમે જુઓ તો સંસ્કૃતિ તરફ અને ધર્મ તરફ ખૂબ લોકો આગળ વધ્યા છે. અને દરેક વ્યવસ્થામાં તમે જુઓ તો આ નવરાત્રિમાં મને યાદ છે કે નવરાત્રિમાં તમે દિવસે ના હોય એનાથી વધારે ટ્રાફિક રાત્રે જોવા મળતો હતો. એટલે આ વ્યવસ્થામાં સંસ્કૃતિ સાથે જોડાઈને અને આપણે નીચે જમીન સાથે જોડાઈને અને વ્યવસ્થામાં કામ કરનારો આ મારો યુવાધન એ દેશને એક નંબર ઉપર આપણી સંસ્કૃતિ સાથે સંસ્કૃતિને જોડીને, મેં હમણાં જ થોડાક દિવસ પહેલાં હું અમેરિકા ગયેલો, ત્યાં તમને લોકો જ જોવા ના મળે. હું તો તરસી જતો કે લોકો ક્યાં છે. અને આપણે અહીં આપણા ઇન્ડિયામાં તમે જુઓ તો ખૂબ લોકો છે, અને આટલો મોટો વિસ્તાર અમેરિકા, ત્યાં લોકો ના મળે. એ વાત ઠીક છે કે ત્યાં તમને સાફ સફાઈ નહીં, લોકો જ ના હોય તો પછી ત્યાં તો ગંદકી. અમારે તો આપણે જેટલી અમદાવાદની વસ્તી નહીં હોય એટલી ત્યાંની અમેરિકાની વસ્તી હશે. એટલે જ્યારે તમે જુઓ તો આ 6 કરોડ ગુજરાતીની વાત હોય, 6.5 કરોડ ગુજરાતી, એ અનેરા તમે ત્યાં બી જુઓ તો, અને હું ત્યાં બી ગયો તો ત્યાં બી મારા ગુજરાતી મળી જાય. એટલે ગુજરાત સંસ્કૃતિ સાથે અને પોતાની સંસ્કૃતિ અમેરિકામાં બી, હું અમેરિકામાં ગયો ત્યાં એમને એમના બાળકો સાથે ભગવાનની પૂજા હોય, આપણા સંસ્કાર હોય, આપણી સંસ્કૃતિ એ ત્યાં બી જીવિત રાખી છે. એટલે ત્યાં ગુજરાતના લોકો જ્યાં વસે છે એમણે ત્યાં વિદેશમાં બી આપણી સંસ્કૃતિ જીવિત રાખી છે. એટલે આ સંસ્કૃતિની વાત થાય તો આ સંસ્કૃતિ માટે ગુજરાત ખૂબ અગ્રેસર અને વ્યવસ્થિત પ્લાન સાથે આગળ વધી રહ્યું છે. અને મારા યુવાનો એમાં ખૂબ સહયોગી થાય છે, અને સૌ યુવાનોને મારા ખૂબ સલામ છે. જી બિલકુલ, ગરબાની વાત નીકળી છે, નવરાત્રિની વાત નીકળી છે કે જે આપણી સંસ્કૃતિને પ્રેઝન્ટ કરે છે. ત્યારે આપણી સાથે એક સિંગર ખુશાલીબેન જોશી આપણી સાથે અહીંયા જોડાયેલા છે. ખુશાલીબેન, તમે પેરિસમાં 9 દિવસની નવરાત્રિ કરીને આવ્યા છો, ત્યાં તમે ક્રૂઝની સફર પણ માણીને આવ્યા છો. મારે તમને બંને સવાલોનો જવાબ જોઈએ છે. જ્યારે વિદેશની ધરતી પર તમે આપણી સંસ્કૃતિ જુઓ છો ત્યારે શું ફીલ કરો છો, અને સાથે સાથે જે ક્રૂઝની સફર તમે વિદેશમાં માણી છે, આજે આપણે પણ અહીંયા ક્રૂઝ પર ઉપસ્થિત છીએ, ગુજરાતના વિકાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હું ગુજરાત સરકારની આભારી છું કે આજે મને આવો મોકો મળ્યો છે રિવરફ્રન્ટ પર ક્રૂઝ પર આવવાનો. પેરિસમાં તો એની વાત તો અલગ જ છે, ગ્લોબલ લેવલે જે હતું. એફેલ ટાવરની બાજુમાં જે સેન નદી છે એમાં અમે વિઝિટ કરી હતી ક્રૂઝમાં. અને આજે મને બહુ ખુશી થાય છે આ રિવરફ્રન્ટ પર આ વ્યૂ જોઈને. મારા માટે બહુ ગર્વની વાત છે કે આપણા ગુજરાતમાં બહુ બધો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી મોટું સ્ટેડિયમ છે, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે,
અને ગુજરાત બહુ પ્રગતિ કરે છે. આપણી સાથે એક લોકગાયક સિંગર વિક્રમભાઈ લાભડિયા આપણી સાથે જોડાયેલા છે. વિક્રમભાઈ, સંસ્કૃતિની જ્યારે વાત નીકળી હોય, એક લોકગાયક તરીકે આપ સંસ્કૃતિને કેવી રીતે પ્રેઝન્ટ કરશો? આ સરકાર, હું તો એમ માનું છું કે આ સરકાર ઘણા બધા કલાકારો માટે રોજીરોટી પૂરી પાડે છે. જી બિલકુલ. એનું કારણ છે કે આયોજકોને કેટલું સરળ થઈ ગયું કે એને આર્થિક પ્રશ્ન ન રહે અને એને આર્થિક સવલત મળી રહી, એને સહકાર મળી રહે. ધેટ્સ વાય ગુજરાત સરકાર આટલું અદ્ભુત કાર્ય કરી છે. કલાકાર તરીકે આપણી સાથે નિરાલીબેન જોશી પણ જોડાયેલા છે, જેઓ એક અભિનેત્રી છે. નિરાલીબેન, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ગુજરાત સરકારે કળાને જે એક મોકળું મેદાન આપ્યું છે, એને લઈને આપ શું કહેશો? પહેલાં તો અહીંયા જેટલા પણ મહાનુભાવો આવ્યા છે, તમારો પોતાનો કિંમતી સમય કાઢીને એમને હું ખૂબ ખૂબ આભારી છું. દિનેશ સર, તમારો બી હું ખૂબ આભાર માનીશ. અત્યારે જે આપણા મોદી સરકાર આપણા કલાકારો માટે જે કરી રહ્યા છે, એ મારા માટે તો બહુ જ મોટી વસ્તુ છે. ખાસ કરીને હું જ્યારે 2017માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી અને મેં બી ચોકીદારની પોસ્ટર ગર્લ તરીકે જ્યારે મારું લોન્ચિંગ થયું હતું સર સાથે, ત્યારે મારા માટે એક બહુ જ મોટો મોકો હતો. અને આજે હું ગર્વથી કહી શકું છું કે હું ગુજરાતી છું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી આટલી બધી ગુજરાતની પ્રગતિ જોઈને મને બહુ જ આનંદ થાય છે. જી બિલકુલ. આપણી સાથે સત્યનારાયણભાઈ જોડાયા છે કે જેઓ એસએસજી કોચ છે. હું આપને પૂછવા માંગીશ કે રમતગમત અને યુવા સશક્તિકરણને લઈને આપ શું કહેશો? जहाँ तक हमारे युवक सेवा का विचार है और उसका है, तो नरेंद्र मोदी साहब ने जब 2010 में सर्वप्रथम जब खेल महाकुंभ सब शुरू किया था, वो और आज का सिनेरियो ऐसा है कि वो टाइम से लेके आज रमत गमत के क्षेत्र में इतना प्रोग्रेस हुई है कि जिसकी कल्पना भी शायद गुजरात ने वो टाइम पर नहीं की थी कि 2010 में जब खेल महाकुंभ स्टार्ट हुआ था, तब शायद ये नहीं पता था कि 15 साल में गुजरात जो है वो खेल के एक इतने अच्छे लेवल पर चला जाएगा, जहाँ इतने सारे इंफ्रास्ट्रक्चर, इतने सारे प्लेयर और इतने सारे मेडल्स होंगे कि जहाँ रखने को भी मतलब उनको जगह नहीं मिलेगी हमारे डिपार्टमेंट में, कि हमारा जो एसएसजी का डिपार्टमेंट है उसमें इतने मेडल्स और इतने ट्रॉफीज़ हैं कि हमें रखने की जगह नहीं मिलती उसका. જી બિલકુલ. તે ખૂબ ખૂબ આભાર. દિનેશજી, મારો છેલ્લો સવાલ આપને કે આપણે રમત ગમતની વાત કરી, યુવાઓની આ સશક્તિકરણની વાત કરી, એટલે કે છેલ્લો સવાલ મને એ ઊભો થાય છે કે યુવાઓના નેતૃત્વ માટે સરકાર કઈ યોજનાઓ લાવી રહ્યું છે, અને બીજું કે નોકરી અને રોજગારીને લઈને એવી કઈ ટાર્ગેટેડ યોજનાઓ છે? બેન, તમે હાલ જ જ્યારે વાત કરી રહ્યા હતા, તો કલાકારો જોડે વાત કરો તો એ ગવર્મેન્ટ માટે વાત કરે કે ગવર્મેન્ટે આ કર્યું, તો ભાઈ યુવાનો માટે વાત કરો તો યુવાનો એવું કહે કે ભાઈ ગવર્મેન્ટે અમારા માટે આમ કર્યું. દિવ્યાંગો જોડે વાત કરો તો દિવ્યાંગ આવું કે. દેશના છેવાડાના વ્યક્તિને તમે કહો તો કે શું છે, તો કે ગવર્મેન્ટ ખૂબ સારું કામ કરી રહી છે. ગવર્મેન્ટ દરેક ફિલ્ડમાં, કોઈ એવો ફિલ્ડ નથી જેમાં ગવર્મેન્ટ સારું કામ ના કરી રહ્યું હોય. આપણે નરેન્દ્રભાઈએ એટલું સરસ ભાથું અહીં ગુજરાતને આપ્યું છે કે દરેક ફિલ્ડમાં તમે જ્યાં જુઓ તો એક પેડ માં કે નામ હોય કે સ્વચ્છતા અભિયાન હોય, આત્મનિર્ભર હોય, સ્વદેશી હોય, એવું તમે દરેક વ્યવસ્થામાં તમે જુઓ તો એ ગુજરાત અને આ દેશ છે આગળ વધી રહ્યું છે. આવ મંતવ્ય ન્યૂઝે આ સરસ પ્રોગ્રામ કર્યો છે, એ બદલ મંતવ્ય ન્યૂઝ ચેનલના સૌ લોકોને, રાકેશભાઈ, જિજ્ઞેશભાઈ પટેલ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દર્શકોને મારા રામ રામ કહું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જી બિલકુલ. દિનેશજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. હાલ ચર્ચામાં બસ આટલું જ. વિકાસ ગાથામાં બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.